ચોમાસાની ભીની રાત જ્યારે આખું ગામ શાંતિથી સૂઈ રહ્યું હોય છે ત્યારે અંધારામાં એક એવો દુશ્મન જાગે છે જે દેખાવમાં એક નાની માખી જેવો છે, પણ એનો ઈરાદો માસૂમ બાળકોનો જીવ લેવાનો છે. આ કોઈ સામાન્ય મચ્છર કે માખી નથી, આ છે કાળનું બીજું નામ, ચાંદીપુરા વાયરસ. ગુજરાતના ગામડાઓમાં હાલ એક એવો ભય ફેલાયો છે જેણે મા બાપને હું હરામ કરી દીધી છે. માત્ર 24 કલાક, હા માત્ર 24 કલાકમાં આ વાયરસ હસતા રમતા બાળકને મોતના મુખમાં ધકેલી દે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે આ વાયરસ શું છે, તે આટલો ખતરનાક કેમ છે અને તમે તમારા બાળકને આનાથી કેવી રીતે બચાવી શકો છો. પહેલો સવાલ કે આ વાયરસ આવ્યો ક્યાંથી? તો વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા નામના ગામમાં આ વાયરસ સૌથી પહેલી વાર જોવા મળ્યો હતો, એટલે જ એનું નામ ચાંદીપુરા વાયરસ એવું રાખવામાં આવ્યું છે. પણ આ વાયરસ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 2003 અને 2004માં આના કારણે આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં સેંકડો બાળકોના મોત થઈ ગયા હતા. ડોક્ટરો પણ આ વાયરસથી ગભરાય છે. કેમ ગભરાય છે? કારણ કે આ વાયરસનો મોર્ટાલિટી રેટ એટલે કે મૃત્યુદર લગભગ 56% લઈને 75% સુધી છે. સરખામણી કરવા માટે સમજો કે જે કોરોના વાયરસ આવ્યો હતો એનો મૃત્યુદર 2 થી 3% હતો, જ્યારે આ વાયરસનો મૃત્યુદર 70%ની આસપાસ છે. એટલે જો આ વાયરસનો ભોગ 10 બાળકો બનશે તો એમાંથી તમે 6 અને 7 બાળકોને મૃત્યુ પામતા જોશો. એટલે 10માંથી 6 કે 7 બાળકો આ વાયરસનો ભોગ બની જશે. આ જ કારણથી આ વાયરસ છે આટલો ભયાનક છે. હવે મળો આ કહાનીના અસલી વિલનને, જેને સેન્ડ ફ્લાય એટલે કે રેતી માખી કહેવામાં આવે છે. આ માખી સામાન્ય મચ્છર કરતાં લગભગ 3 ગણી જેટલી નાની છે. એટલે નરી આંખે આ માખી એ ઝડપથી દેખાતી પણ નથી, તે ઉડી શકતી નથી, પણ તીરની જેમ કૂદકા મારે છે. આ માખીઓ ક્યાં રહે છે? તો ગ્રામીણ વિસ્તારોમાં, ગામડાઓમાં આવેલા કાચા ઘરો, ઈંટોની તિરાડો, છાણના ઢગલા અથવા ભેજવાળી અને અંધારી જગ્યાએ આ માખીઓ એમનું ઘર બનાવે છે. જ્યારે આ માખી કોઈ બાળકને કરડે છે ત્યારે એની અંદર રહેલો ચાંદીપુરા વાયરસ આ બાળકના લોહીમાં ઘૂસી જાય પછી આ વાયરસ એક ટાઈમ બોમ્બની જેમ કામ કરે છે. કરડ્યા પછીના શરૂઆતના કલાકોમાં જ એના લક્ષણો દેખાવાના શરૂ થઈ જાય છે. અચાનક જ બાળકને ખૂબ જ તીવ્ર તાવ આવી જાય, બાળકને અસહ્ય માથાનો દુખાવો થાય અને સતત એને ઉલટીઓ ચાલુ થઈ જાય. આ ઉપરાંત બાળક એકદમ સુસ્ત થઈ જાય, શ્વાસ લેવામાં પણ એને તકલીફ પડવા લાગે. અને સૌથી ભયાનક લક્ષણ કે આ બાળકને આંચકી અથવા ખેંચ આવવા લાગે અને એ બેભાન પણ થઈ જાય. આ માખી કરડે તો આવું કેમ થાય છે? કારણ કે આ વાયરસ જ્યારે લોહીમાં પહોંચી જાય છે પછી એ સીધો જ હુમલો કરે છે બાળકના મગજ ઉપર અને મગજમાં સોજો લાવી દે છે, જેને મેડિકલની ભાષામાં એન્સેફેલાઇટિસ કહેવામાં આવે છે. હાલ ગુજરાતમાં આ વાયરસ ફરીથી માથું ઉંચકી રહ્યો છે. ખાસ કરીને સાબરકાંઠા, પંચમહાલ, ખેડા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે અને કેટલાક માસૂમ બાળકોના મોત પણ થઈ ગયા છે. ટૂંકા જ સમયમાં, ટૂંકા જ ગાળામાં 3 બાળકો હમણાં જ મોતને ભેટી ચૂક્યા છે આ વાયરસના લીધે. એટલા જ માટે આરોગ્ય વિભાગ અત્યારે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યો છે. ગામડાઓમાં જંતુનાશક દવાનો પાવડર છાંટવામાં આવી રહ્યો છે અને ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે. તંત્ર એકદમ એલર્ટ પર છે, તો પણ આપણે સાવધ રહેવું જોઈએ, કારણ કે સવાલ આપણા બાળકોનો છે. દોસ્તો, જો બાળકને આ જે માખી છે કરડી ગઈ અને આ વાયરસ એના શરીરમાં ઘૂસી ગયો તો ધ્યાન રાખજો કે આ વાયરસની કોઈ ચોક્કસ રસી હજુ સુધી શોધાઈ નથી કે એનો કોઈ ઈલાજ પણ નથી. એટલે ઈલાજ કરતાં બચાવ એ એકમાત્ર રસ્તો છે. તો મિત્રો, તમારા બાળકને બચાવવા માટે આ 4 વસ્તુઓ તમે આજે જ ચોક્કસથી કરજો. 1. કે બાળકને આંખી બાયના કપડાં પહેરાવો, બરાબર, જેથી કરીને મચ્છર કે આવી માખી એને કરડે નહીં. ચોમાસા દરમિયાન જે બાળકો છે એને હાથ પગ ઢંકાય એવા એને કપડાં પહેરાવવા જોઈએ. આ ઉપરાંત દોસ્તો, જો તમારા ઘરમાં કે તમારી આડોશ પાડોશમાં કાચા મકાનો હોય કે જેની અંદર તિરાડો હોય તો એ તિરાડોને તમે સિમેન્ટ વડે પૂરી દો, બરાબર. અને સિમેન્ટના મકાનો હોય તો પણ એની તિરાડોને તમે
પૂરી દો સિમેન્ટ વડે, લોક કરી દો, જેથી કરીને જે સેન્ડ ફ્લાય છે ત્યાં ઈંડા ના મૂકે, ત્યાં ઘર ના બનાવે. આ ઉપરાંત બાળકોને રાત્રે ઘરમાં સુવડાવો અને એમાં પણ મચ્છરદાનીમાં સુવડાવો. અને તમારા ઘરની આસપાસ કચરો હોય કે ભેજ જમા થયો હોય એવું કંઈ ના રહેવા દો કે જ્યાં પાણી જમા થાય કે કચરો થાય, બરાબર, ગંદકી થાય. સ્વચ્છતા ખાસ જાળવો. અને દોસ્તો યાદ રાખો કે અચાનક જ જો તમારા બાળકને તાવ આવી જાય કે સુસ્ત થઈ જાય તો 1 પણ સેકન્ડ બગાડ્યા વગર તરત જ તમારા બાળકને નજીકના હોસ્પિટલમાં લઈ જાઓ અને ત્યાંને દાખલ કરી દો. ખાસ કરીને જો તમે આવા વિસ્તારમાં રહેતા હોય તો. જો આ માખી કરડી હશે અને આ ચાંદીપુરા વાયરસ તમારા બાળકના શરીરમાં પહોંચી ગયો હશે, શરૂઆતના 3 કલાક બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો એ શરૂઆતના 3 કલાકમાં એને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવશે અને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવશે તો 100% ચાન્સ છે કે તમારું બાળક બચી જાય. એટલે બાળકને તાવ આવે કે સુસ્ત થઈ જાય, ઢીલું થઈ જાય તો એને જરા પણ અવગણશો નહીં અને તરત જ એને હોસ્પિટલાઇઝ કરી દો. શરૂઆતના 3 કલાક તમારા બાળકની જિંદગી બચાવી શકે છે. ડરવાની જરૂર નથી, બસ જાગૃત રહેવાની જરૂર છે. આ વિડીયોને દરેક માતા પિતા સુધી પહોંચાડી દો જેથી કરીને આ માહિતી એમને મળી જાય અને એમનું બાળક સુરક્ષિત થઈ જાય. તો ચાલો મિત્રો, આ વિડીયો બસ આટલું જ. હવે મળીશું આવા જ બીજા કોઈ ધમાકેદાર ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરુ.